હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. તમને એક બીજી વાત કર દો, જંગલ વર્લ્ડ આખામાં છે દુનિયા. ગીરની વિશિષ્ટતા શું છે? તમે વર્લ્ડ આખામાં જાઓ ને ક્યાંય, અથવા તમારા કોઈ મિત્રોની ચર્ચા થાય તો કહેજો કે તમારી પાસે જંગલ છે એવા તમારી પાસે છે, તો ફરક શું? તો આ વાત કરજો એટલે કહું છું. અહીંયા આખા દુનિયામાં જંગલ છે, જંગલ આવેલા છે. ખાસ આ વાત સાંભળજો, તમે બરાબર સાંભળો છો. આ તો હું કહું, તમે સાંભળવા જ આવ્યા, પણ અમારે ટેવ હોય એમાં કોઈ આવતું જતું હોય જરાક અમારે કહેવાય છે હા હવે સાંભળજો ને. તમે આ થોડા ખડ વાટવા આવ્યા છો, સાંભળવા જ આવ્યા છો. સાંભળવાની જ મજા છે, શબ્દની જ મજા છે. શબ્દ સિવાય કાંઈ નહીં. બાળકોને સારા સંસ્કાર ને સારી વાતો એટલે જ નકર પ્રજા થાય ઉભા વાહડા જેવી. એક છોકરાને મેં પૂછ્યું એક જગ્યાએ, મેં કીધું કોનો દીકરો? તો કે ના, એટલે પછી પૂછ્યું. પેલા મેં કીધું મારે મગનભાઈ ને ઘરે જવું છે. ઘર બતાવ્યું ને તો ચોથે માળે લઈ ગયો, તાળું માર્યું. તો મને કે એકચ્યુઅલી તાળું માર્યું એ મગનભાઈ નું ઘર. મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઉભા હતા ને, તું કોનો દીકરો? મગનભાઈ નો. બગડે તો જેઠ થી બગડે. એને પછી વિચારો અવળા જ આવે. ઓલો ભૂતની મેં વાત કરી ને, મનની. એક જણો 22 વર્ષનો જુવાન, અને ઈ બરોબર આમ ગુટકા બુટકા ભરાવીને મોજમાં જતો તો. મેં નહીં પૂછ્યા કેમ છે કરતો જતો હતો એની મસ્તીમાં. મને વિચાર થાય કેવડું જીવન આપ્યું છે. ભારતના યુવાનોએ ઘણ છે, ઘણ. જેના ઉપર પ્રહાર કરો એના ડૂચા કાઢી નાખે. ઈ મૂકી અને જો ડ્રગ્સમાં, મને બહુ આમ થાય છે ચારે બાજુથી હાવ ઘરી ગયું છે બધું. પાછા ઈ એને માને. પાછા અમે રાતે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો કરીને હોટલમાં હાઈવેમાં ઉભા રહી ને, પછી રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય, ભુજ હોય, ભાવનગર હોય, જુનાગઢ હોય, તો અમે પૂછી સાહેબ, જુવાન દીકરી દીકરાઓ બધા હોય, 22 વર્ષની, 20 વર્ષની, 18 વર્ષની દીકરી દીકરા, કે તમે શું અહીં કરવા આવ્યા? તો કે નાઇટ આઉટ. હવે તમારી જિંદગી જ આઉટ છે, આમાં નાઇટ આઉટ ની ક્યાં વાત જ રહી? તમારા મા બાપે તમને અહીં ભણવા મૂક્યા છે, કેવી રીતે મહેનત કરે છે, આ તો હકીકત છે કે નહીં? એટલી એને ખબર તો હોય છે. પણ ખેર, હું ઈ આમ કરતો જતો હતો ને છોકરો, તો એને વિચાર આવ્યો. આમ કરતા 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 એમ કલેક્ટર સાહેબ બહુ જાડું શરીર ને બીજે માળે ઉભેલા પોતાના બંગલા માથે, આમ ઘુમરા મારે, પણ સાહેબ નું શરીર એટલું જાડું. ઈ તો કુદરતી છે ભાઈ, બહુ જાડું શરીર. સમજ્યા? તો આમ 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 આટા મારે. એ આટા મારતા હતા. હા 11:45. વાહ વાહ, સરસ થઈ જશે. ઈ ચિંતા ન કરો. ના હારી છે, હારી તારી વાત છે, તારી લઈ લેશું. કાંઈ વાંધો ના, ના એનો ભાવ છે બિચારો, કાંઈ વાંધો લઈ લેશું. 11:45 આપણે પૂરું કરવાનું છે ને, સન્માન છે પછી અને સમાપન. આ મોર ઉપર મોબાઈલ નું તો ખાલી ખુશીથી છે. મોબાઈલ તો ભેળો ને ભેળો હોય કે નહીં? હાવ હા હા, વાતું જવા દો તમે. હમણાં એક જણાનો ફોન આવ્યો ને, તો એની ઘરવાળીએ પૂછ્યું, બોલો નાતો નાતો નીકળ્યો આમ ફોન. કે તમારે ફોન આવે તો તમે કોનો છે? એમ મીડ્યું તાવા. તો એને ઘરવાળીએ પૂછ્યું કોનો ફોન છે? તો કે ના, એ તો ઓલા ભાઈનો છે, ફલાણાનો, માયક વાળાનો છે. તો કે એનો મેસેજ હમણાં આવ્યો હતો માયક વાળાનો, ધીરુભાઈ માં સાઉન્ડ વાળા. એને એમ કેમ મેસેજ કર્યો? કે દીકુ ખાઈ લીધું. અરે તમને લીએ, તમને નામ કેવા સેવ કરે? ધીરુભાઈ કોડિયા સાઉન્ડ હોય કોક બીજું. આ તો મને મોબાઈલ નું આવ્યું એટલે પણ હું ઓલી વાત સરસ છે, તમે સાંભળજો. એટલે ઈ સાંભળજો, અમારે ટેવ હોય કેવા ને, તમે સાંભળવા જ આવ્યા છો એટલે આવો જુવાનડાઓ. મને આમ કોક આવે ને એટલે મજા આવે આમ જો જુવાનડાઓ બધા. આજ રવિવાર છે પણ એ તો હોય ગયો. હવે કાલ રજા નથી. વાંધો નહીં, આપણે સમય સારો. હવે 15 મિનિટ આપણી પાસે એકચ્યુઅલી છે, સરસ આપણે લઈ લઈશું. પણ એ છોકરો કલેક્ટર સાહેબ નો જોઈ ગયો ને, તો હામો જોઈને દાંત કાઢીને હસતો જાય. કલેક્ટર દરજાનો માણસ, એને તો બધું સેન્સ હોય ને, એ સમજી ગયા કે આ મારી મસ્કરીના દાંત કાઢે છે. તો એને કીધું એના માણસોને કે ઓલો છોકરો દાંત કાઢતો જાય, પકડીને લઈ આવો. તો અહીંયા હળી કાઢીને ગયા ને પકડીને લઈ આવ્યા. પછી ધ્રુજવા મીડ્યો, કલેક્ટર સાહેબ માફ કરો સાહેબ, હું તો એમને નહીં, મારા જ દાંત કાઢતો તો. હાથું કહી દે. શું હાથું ન કહેતો કે જેલમાં પૂરી જાય કોઈ દી નહીં છોડું. તો ઓલો બી ગયો, હાથું કહી દીધું. કે સાહેબ એ તો મને દાંત એટલા આવતા હતા, તમારું આટલું જાડું શરીર ને બીજા માળે ઘુમરા મારી રહ્યા હતા, ત્યાં ગુજરી ગયા હોત ઉતારવા કેમ? બોલો. કારણ કે આમાં આ ડબરો એવો છે, આમાં હારું નો ભરો ખરાબ તો તૈયાર જ છે.
ચારે બાજુથી પ્રવાહની જેમ કરે હો ખરાબ. જો હારું ન ભરી તો આ ડબરો એવો છે, આ ડબરો કહું આને. એટલે કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો. એ કે કલેક્ટર દરજાના માણસને ગુજરી જવાનું કહેવાય, મરી જવાનું કહેવાય, ગુનો બને. નાખો જેલમાં. એનો બાપ આવ્યો ગોતતો મારા દીકરાનો હું કલેક્ટર સાહેબ હું માફ કરી દો કે એને તમે જરાક બુદ્ધિ આપો અને સમજણ આપો. હું ગુમરાહ મારતો તો અગાસી ઉપર, હવે શરીર જાડું છે તો એકચ્યુઅલી છે બધું ખવાઈ જતું હોય, ન ખાવાનું આ તે બધું તો એટલે થઈ જાય. એવું કાંઈ ફાસ્ટ ફૂડ ખવાઈ ગયું હોય તો શરીર જાડું થઈ જાય, એમ કાંઈ એવું ન હોય. તો કે અરે કલેક્ટર સાહેબ એને બુદ્ધિ જેવો છાંટો નથી. હું કીધું ઈ તો કયો. ઈ કે તમે ત્યાં ગુજરી ગયા હો તો ઉતારવા કેમ? અરે કલેક્ટર સાહેબ એનામાં બુદ્ધિ જેવો છાંટો નહીં, નકર મારે થોડો આ કઈ ધક્કો થાય. હા લઈ લે, એક બે કડી લઈ લેવો મારો ભાઈ. સરસ શિવાજીનું આલરડું વાદોસ સરસ. આમાં શું છે, જઈ પ્રોગ્રામ હોય ત્યાં આવ્યા કરું, કોકની લેવાઈ જાય, કોકની ફરમાઈશ બીજા પ્રોગ્રામમાં, એમને બધું હાલ્યા કરે. એટલે કીધું કલેક્ટર સાહેબ એને કે એટલી બુદ્ધિ નથી, નકર ન્યા કટકા કરીને ન ઉતાર લેવા જોઈએ તમને. ઈ કે અરે કલેક્ટર સાહેબ કે આને નાખો, આને જેલમાં નાખો. તો એનો બાપો આવ્યો બુઢો, ઉધરો ખાતો કરતો. અમુક જૂના બાપાની ઉધર હોય એવું હોય, એ ઉધર ખાય ને એટલે બાપા ક્યાં ભાગ્યા આવે, 5-10 મિનિટ જ છે. એવું છે, કાંઈ વાંધો નહીં. વડીલ તમે તમારે ઘણું સાંભળ્યું. એને એમ થયું કલેક્ટર વાળી ગઢવી ક્યાં ઉપાડી. આ તો આનંદ છે. કલેક્ટર કાંઈ ન્યા પૂગવું નાની વસ્તુ નથી, જિલ્લાના રાજા કહેવાય. આ તો ખાલી એક આનંદની વાત છે. ઘણા માણસ અમે દાખલા દેતા હોય, અમારા દઈએ એવું કઈ નહીં. એક કલાકાર હમણાં ગયા ડોક્ટર સાહેબ પાસે. ડોક્ટર સાહેબ કબજિયાત બહુ થઈ ગયું, કઈક જુલાબ લાગે એવી ગોળી આપો. ડોક્ટર સાહેબે ગોળી આપી, બીજે દી પાછો આવ્યો, અસર ન થઈ. કે હાલો આમાં તો થાય, તોય કઈ મેળ ન પડ્યો. ત્રીજે દી આપી હતી કે હાલ્યો આ તો ઢોર નહીં લાગે. સોથેથી આવ્યો કે એની અસર ન થઈ. તો કે તમે શું ધંધો કરો? કલાકાર છો? ઈ કે કલાકાર છો? ઈ કે હા. આલ્યો 50 રૂપિયા ગાંઠિયા ખાઈ લ્યો, પેટમાં કાંઈ નથી, ક્યાંથી લાગે? તમે હાવ નકરી રાડ્યું જ નાખી છે ભૂખ્યા. એટલે અમારું આવે, એટલે બધાયનું, કોઈને એવું ન થાય. એટલે કલેક્ટર સાહેબ કે આને જેલમાં નાખો. કલેક્ટર ને કટકા કરીને હેઠે ઉતારવાનું કહેવાય. તો એનો બાપો આવ્યો ઉધર ખાતો એમ ઉધર ઊંચી ચડી જાય. પછી મોડી વળે તો ખબર પડે કે આ ચાલુ છે. એવા બાપલા હોય અમુક. હમણાં એક બાબા એક ગામના પદમાં નીકળે તો આખા ઘરને મારતા હતા. બેફડ પડી ભરીને પાઠ આવે, ઘર આખું કાળા બોકા. હો છોકરા હોત ક્યાંક પંડીએ ચડી ગયા, એને ખબર પડી ગયા બાપો ગાંડો થયો. અમે ઉભા રહીએ, બાપા હું થયું કયો તો ખરા. આમ આખા ઘરને પરિવારને તો કે બધાને મારી નાખવા છે, મારીને તોડી નાખવા છે. હું થયું હું ઈ તો ગયો. ઈ કે અમે નાના હતા ને કાંઈક બોલવા જાય તમારા મા બાપ હું કે ખબર, તને ખબર ન પડે, સાનું મનો બે બેહી જાય. હાલો બેહી ગયા. પછી લગ્ન થયા, મોટા થયા એટલે લગ્ન થયા. એ લગ્ન થયા ઘરના આવ્યા, ઈ કે સાનું મુના બેહો, તમને ન ખબર પડે. એમ થયું કે હજી આગળ જતા ખબર પડી છે, હજી પડી છે. તો હવે દીકરા ને વહુ છોકરા ને બધા ભેળા થઈને કે બાપા સાનું મુના બેહો, તમને ખબર ન પડે. તો અમને ખબર કેદી પડશે એની ખબર પાડી દેવી છે આજ મારે. એવો બાપો આવ્યો, એનો બાપ. ઈ કે મારો દીકરો ને એનો દીકરાનો વાંક શું કલેક્ટર સાહેબ? ઈ કે વાંક હું બાપા, તમારે આ ઉંમરે અહીંયા ધક્કા ખાવા પડે ને એને બેને જરાક બુદ્ધિ દેવી જોઈએ. તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા તો ઉતારવા કેમ? તમારો દીકરો કે કટકા કરીને કલેક્ટર સાહેબ ને ઉતાર લેવાય, આવું બોલાય? ઈ કે ઈ બે માં બુદ્ધિ હોય તો આ ઉંમરે કલેક્ટર સાહેબ મારે ધક્કા થાય, એની એટલી ખબર ન પડે પછી ન્યાય ટાંડી મૂકી દેવાય ને. પછી કલેક્ટર સાહેબે કીધું કે ઓલા બે ને છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં તો કઈ ભેળું થાય એવું નથી. ઘાણવા દાજી ગયેલા છે. હવે ઘાણવા દાજી ગયા એની